સમાચારો તરફ નજર કરીએ તો રાજ્યમાં હવે 24 કલાક બાદ ગરમીનું હજુ પણ જોર વધશે। મહત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી જેટલું વધી શકે છે। આવતીકાલથી અંગ દજાડતી ગરમી પડશે, જેના માટે સૌ કોઈએ તૈયાર રહેવું પડશે। દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ વધશે। પવનની 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઉત્તરથી પૂર્વ તરફ પવનની દિશા બદલાઈ શકે છે। આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં જ તરખમ જે તડકો જે છે તે સૌ કોઈને દજાડી રહ્યો છે, ત્યારે મહત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી હજુ પણ રાજ્યમાં વધી શકે છે, જેને લઈને રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान और लघुतम तापमान है आगे 24 घंटे में थोड़ा एनएलसी कैटेगरी में रहेगा। अभी जो टेम्परेचर है 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही रहेगा, लेकिन 24 घंटे के बाद वो टेम्परेचर फिर 3 से 5 डिग्री राइज हो जाएगा। जो अभी पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और जो अहमदाबाद आसपास का क्षेत्र है, आसमान उसके लिए पूर्वानुमान जो है अगले 24 घंटा तक आसमान क्लियर रहेगा। રાજ્યમાં નકલીનો ભરમાર છે, ત્યારે સોજિત્રાની નકલી ડીવાયએસપી નિશા વોરા વિરુદ્ધ હવે ગુનો નોંધાયો છે। ડીવાયએસપી નહીં હોવા છતાં ડીવાયએસપી તરીકે તે ઓળખ આપી હતી। જીપીએસસીની પરીક્ષા પાસ કરી હોવાની ખોટી માહિતી પણ આપતી। રાજ્યમાં પ્રથમ રેન્ક આવ્યો હોવાની ખોટી વાત કરી હતી। ડીવાયએસપી નિયુક્તિની વાત ફેલાવી સન્માન મેળવ્યા હતા। મુખ્યમંત્રીના હસ્તે પણ બહુમાન પ્રાપ્ત કર્યું હતું। સોજિત્રા પોલીસ મથકે નિશા વોરા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, ત્યારે નકલી મહિલા અધિકારી પકડાય છે। ડીવાયએસપી હોવાનું તે સૌ કોઈને જણાવતી હતી। રાજ્યમાં જીપીએસસીની પરીક્ષા આપી અને ઉત્કૃષ્ટ આવી હોવાનું પણ વાત કરતી। પહેલા નંબરે પ્રથમ ક્રમે આવવાનું પણ સામે આવ્યું છે। તે તમામ લોકોને આ ખોટી બાબત જણાવતી હતી। જો કે મુખ્યમંત્રી દ્વારા તેને સન્માન મેળવ્યું છે, ત્યારે હાલ આ જે નિશા વોરા જે છે તે પોલીસની પકડમાં આવી છે। તે તમામ જગ્યાએ પોતાની નકલી ઓળખ આપતી હતી। તે ડીવાયએસપી ન હોવા છતાં પણ ડીવાયએસપીનો પદ લગાડતી હતી। ત્યારે વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરથી ટીઆરબી જવાનો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। કામના કલાકો જેટલું વેતન ન મળતું હોવાની અરજી કરાઈ છે। ટીઆરબી જવાનોની હોમગાર્ડ જેવા લાભ આપવા માટેની માંગ છે। હોમગાર્ડ સમાન લઘુત્તમ પગાર આપવા માટે હાલ માંગ કરવામાં આવી છે। આગામી સમયમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે સમગ્ર મામલે। ત્યારે જૂનાગઢના મેયરની વરણી કરવાની હતી ને આ વરણી સમાપ્ત થઈ છે। ધર્મેશ પૂશિયાની વરણી કરવામાં આવી છે મેયર તરીકે। ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની વરણી કરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકર બન્યા છે, ત્યારે શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની વરણી કરવામાં આવી છે। મેયર તરીકે બેસાડવામાં આવ્યા છે અને મેયર તરીકે તમારી વરણી કરવાની છે। હવે કયા પ્રકારના કામો અને જૂનાગઢની જનતાની જે આશા છે તેના પર કેવી રીતે કામ કરી કરશો? મેયર પદ તરીકે જે વરણી થઈ છે એમાં જૂનાગઢની જનતાને અમારી ઉપર જે અપેક્ષા છે એને 100% અમે કામ પૂર્ણ કરશું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમે એની સાથે રહી અને કામ ઝડપથી કામ પૂર્ણ થાય એવી વાચા આપીએ છીએ। ગયા વખતે ટ્રમમાં જે અધૂરા કામ હતા એમાં મોટાભાગના ગટર અને ડીઆઈ પાણીના લાઇનના કામ બાકી હતા, એ કામ ઝડપથી પૂર્ણ કરી અને રોડ રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ કરશું અને સાથે સાથે જૂનાગઢને નવી ઊંચાઈ પર લઈ જશું। કેટલું સંદેશનું જૂનાગઢ? રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને આ ભવ્ય વિજય બાદ 68 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। રાજ્યની 68 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર એક જ નગરપાલિકા આવી છે। અન્ય 5 નગરપાલિકા અન્ય પાર્ટી અથવા અપક્ષને મળી છે। તો નગરપાલિકામાં નવા સુકાની જોવા મળી રહ્યા છે। ચોરવાડ નગરપાલિકામાં બેનાબેન ચુડાસમા 116, જ્યારે માંગરોળ નગરપાલિકામાં કૃષ્ણા થાપલિયા, કુડીનાર નગરપાલિકામાં આબિદ ખાતનું નકવી, જ્યારે બોટાદ નગરપાલિકામાં ધર્મિષ્ઠા જોટાણિયા, ગઢડા નગરપાલિકામાં હિતેશ પટેલ, કાનગઢ નગરપાલિકામાં પ્રદ્યુમનસિંહ રાણા, માણસાબ નગરપાલિકામાં કૃષ્ણાબેન વાઘેલા, લુણાવાડા નગરપાલિકામાં ડોક્ટર કીર્તિ પટેલ, વડનગર નગરપાલિકામાં મિકિતા શાહ,
તલોદ નગરપાલિકામાં રમીલાબેન ચાવડા જે છે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે માણસાની વાત કરીએ તો ત્યાં સફાઈ કામદાર જે છે તે નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. કૃષ્ણાબેન વાઘેલાની નગરપાલિકા પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી કરવામાં આવી છે. જે જનતા કે છે કામ હૃદયપૂર્વક હું કરી આપીશ. ખૂબ ગર્વ થાય છે કેમ કે સફાઈ કામદારને કોઈ દિવસ આવી ખુરશી જોઈ નહીં શકે. કુતિયાણાના નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી જે છે જોવા મળી. સપા ઉમેદવાર શાંતિબેન ઓરેદરા પ્રમુખ બન્યા છે. ઉપપ્રમુખ તરીકે કાનાભાઈ જાડેજાની વરણી કરાઈ છે. કુતિયાણામાં સપા પાસે 14 અને ભાજપ પાસે 10 બેઠક છે. તો છોટાઉદેપુર નગરપાલિકામાં પણ ભાજપના મહિલા પ્રમુખ જે છે તે બિનહરીફ થયા છે. મંજુલાબેન કોડીની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે પરવેઝ મકરાણાની નામની જાહેરાત કરાઈ છે. અમારા બધાનો સાથ સહકારથી અમે આગેવાનો અને સભ્યશ્રીના બધા નથી અમે જરૂર કામ કરીશું. ગટર છે, ગમે સાફ સફાઈ છે, લાઇટ છે, બધું જ કામો કરીશું. વાત કરીએ હાલોલ અને કાલોલ નગરપાલિકાની તો ત્યાંના હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવી છે. હાલોલ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિશા દેસાઈની જાહેરાત કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે ડોક્ટર સંજય પટેલની વરણી કરાઈ. પ્રમોદસિંહ રાઠોડ કારોબારી ચેરમેન બન્યા છે. કાલોલ નગરપાલિકાના પ્રમુખ બન્યા છે હસમુખ મકવાણા. ઉપપ્રમુખ તરીકે ગૌરાંગ દરજીને નિમણૂક કરાઈ છે. કારોબારી ચેરમેન જ્યોત્સાબેન બેલદારને બનાવવામાં આવ્યા છે. હાલોલ માટે સૌ પ્રથમ આયોજન એ છે કે જેને કંઈક પણ તકલીફ છે તે અમે વોર્ડ પ્રમાણે ફરીશું અને તે પ્રમાણે એમની જે કંઈ પરેશાની છે તે દૂર કરીશું. અમે પહેલું તો રોડ રસ્તાનું જે લોકોને છે અને બીજું સ્વચ્છતાનું. એટલે મારે હાલોલ નગરને અમારે બહુ મારા સાથી બધા મિત્રોને ખભે ખભા મિલાવીને હાલોલ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવાની એક નગરની સેવા માટેનું એક આયોજન કરવાનું છે અમારે. કાલોલ નગરપાલિકામાં જે ઉમેદવારો છે તેમને જગ્યા આપ્યા બાદ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ નિવેદન આપ્યું કે પ્રથમવાર ભાજપની નગરપાલિકા બનાવી છે. કાલોલમાં પહેલીવાર હિન્દુ મુસ્લિમ એક થયા. કાલોલમાં મુસ્લિમોએ ભાજપને વોટ આપ્યો. કોમી સમરસતા બતાવીને વિકાસને મહત્વ આપવામાં આવ્યું છે. સુંદર વહીવટ પાલિકાનો આપવાનો છે. ગરીબ જનતાનો જે અવાજ હતો એ અવાજનો આજે એક પડઘો પડ્યો છે કે કાલોલમાં પહેલીવાર હિન્દુ મુસલમાન એક થયા. કેટલાક લોકો મને કોમ્યુનલ તરીકે ખરડતા, પણ મુસલમાનોએ એમની પોતાની લાગણી ભારતીય જનતા પાર્ટીને બતાવી એનો ઉત્તમ દાખલો કાલોલમાં છે. એટલે અમારે આખા કાલોલ વિસ્તારમાં સમરસતા, કોઈની જોડે વેરઝેર નહીં, પણ વિકાસની હાથે હાથ મિલાવી અને આપણે બધા આગળ વધીએ એવી આજે પહેલાં પહેલું વાતાવરણ બન્યું છે. બધાનો આભાર. તો ભાજપના સભ્યોને બાવળા નગરપાલિકા ખાતે લાવવામાં આવ્યા છે. ચૂંટાયેલા 14 સભ્યો 18 દિવસથી અજ્ઞાત સ્થળે હતા. બાવળા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ પ્રજ્ઞાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે મંજુબેન ઠાકોરની વરણી કરાઈ છે. પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ભાજપના જ બન્યા છે. ચૂંટણી પ્રક્રિયા બાદ આ જે ભાજપના ઉમેદવારો જે છે તેને લઈ જવાયા છે. ભાજપ સંગઠનને લઈ અને સૌથી મોટા સમાચાર આવતીકાલે જે જિલ્લા મહાનગરપાલિકાના પ્રમુખ જાહેર થશે. તમામ જિલ્લા મહાનગરપાલિકાના પ્રમુખોની જાહેરાત કરવામાં આવશે. ત્યારે અગાઉ તાલુકા અને શહેર પ્રમુખોની જાહેરાત કરાઈ હતી. પાટનગર ગાંધીનગર આજે અલગ અલગ 3 મુદ્દાઓને લઈને ગાજ્યું હતું. એક તરફ આરોગ્ય કર્મીઓએ ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો અને જો માંગ નહીં સ્વીકારાય તો માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. તો બીજી તરફ ગૌણ સેવા કચેરી ખાતે પણ વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. સીસીઈ ગ્રુપ એનું પરિણામ જાહેર કરવા માટે અને ગ્રુપ બીની પરીક્ષાની તારીખ જાહેર કરવા માટે ઉમેદવારોએ માંગ કરી હતી. આ સાથે જ સચિવાલય ખાતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો મુદ્દો પણ ગુંજ્યો હતો. શિષ્યવૃત્તિની માંગ સાથે મેદાને ઉતરેલા વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ વિરોધમાં જોડાયા હતા. ગાંધીનગરમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો. સીસીઈ ગ્રુપ એનું પરિણામ જાહેર કરવા માટે માંગ કરાય તો ગ્રુપ બીની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.
જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સિલેક્ટ થયેલ વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. મુખ્ય બે માંગને લઈ અને ઉમેદવારો જે છે તે સરકાર સામે બાયો ચડાવી રહ્યા છે અને 26,000 જેટલા ઉમેદવારો જે છે તે આ એક સમાન માંગ કરી રહ્યા છે. તો ગાંધીનગરમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે પણ વિરોધ છે. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા વિરોધમાં જોડાયા. વિદ્યાર્થીઓનો ગાંધીનગર ખાતે વિરોધ જે છે તે હાલ ઉગ્ર બની રહ્યો છે. સચિવાલય ખાતે વિરોધ માટે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પહોંચ્યા. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને જે મળતી હતી ઉચ્ચ અભ્યાસ માટે તે આ સરકારોએ બંધ કરી દીધી છે. અમે ગૃહમાં પણ અનેક રજૂઆતો કરી છતાં એમનું પેટનું પાણી નથી વળતું, જેના કારણે 60,000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધર થઈ ગયું છે. આ બધા વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે આવ્યા છે. અમે વિધાનસભા ઘેરાવો કરવા જઈ રહેલા છે, પણ આ પોલીસ અમને વગર જોઈતી અટકાવી રહી છે. પોલીસ શિષ્યવૃત્તિ આપવાની હોય તો અમને વાંધો નથી, પણ જે બાળકો સાથે અન્યાય થયો છે એની સામે અમે લડીશું. સરકારે જે પરિપત્ર કર્યો છે 28/10/2024 રોજ, હવે જે પરિપત્ર છે એમાં જે પ્રવેશ પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ હતી. હવે જેને મેનેજમેન્ટ કોટામાં કે બીજા કોટામાં જેને એડમિશન લેવાનું હોય, બાકીના જે હોય એને વેકેન્ટ કોટામાં કે લેવાનું હોય, હવે વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તેમાં શિષ્યવૃત્તિ મળે છે. અત્યાર સુધી મળતી હતી. તો દેવામુક્ત ગુજરાતના દાવા કરવામાં આવે છે, ત્યારે ગુજરાત પર કેટલું દેવું છે તેના પર નજર કરવી છે. છેલ્લા 2 વર્ષમાં ગુજરાતનું રોજનું 106.26 કરોડ દેવું છે. રાજ્ય સરકારે દરરોજ 68.82 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા છે. રાજ્ય સરકારે પ્રતિદિન 208.22 કરોડની લોન લીધી છે. પ્રત્યેક વ્યક્તિના માથે અંદાજે 2.59 લાખ રૂપિયાનું દેવું છે. દેવાની વાત કરી, હવે વાત આગળ ઘટની કરવી છે. શિક્ષકોની અને ઓરડાની. રાજ્યની શાળાઓમાં ઓરડાઓની ધરખમ ઘટ છે. ઘટ સામે જર્જરિત ઓરડાની સામે વિગતો આવી છે. દ્વારકા અને જામનગર આ 2 જિલ્લાની વાત કરીએ તો 628 ઓરડાઓની ઘટ છે. દ્વારકામાં 110 શાળામાં 305 ઓરડાની ઘટ છે, જ્યારે જામનગરમાં 150 શાળાઓમાં 323 ઓરડાની ઘટ છે. એટલા માટે કે વિદ્યાર્થીઓ બારે બેસીને ભણવા મજબૂર છે. અરવલ્લી જિલ્લામાં 704 ઓરડાઓ જર્જરિત છે. સાબરકાંઠા જિલ્લામાં 380 ઓરડાઓ જર્જરિત છે. સરકારે અરવલ્લીમાં 407 ઓરડાઓ બનાવ્યા, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 818 નવા ઓરડા બનાવવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં શાળામાં શિક્ષકોની પણ ઘટ હોવાનો ખુલાસો થયો છે. 3 જિલ્લામાં જ પ્રાથમિક શાળામાં 2295 શિક્ષકોની ઘટ છે. જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1266 શિક્ષકોની ઘટ છે, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 211 શિક્ષકોની ઘટ છે. ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયકોની ભરતી જે છે તેને લઈને પણ બાબતો સામે આવી રહી છે. વિધાનસભા ગૃહમાં સરકારે જવાબ પણ આપ્યો છે. એ જવાબ છે માછીમારોને પાકિસ્તાનમાં જેલમાં છે તેને લઈને. 144 માછીમારો પાકિસ્તાનની હાલ જેલમાં કેદ છે. માછીમારોની 1173 બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે. 2 વર્ષમાં 22 માછીમારો, 4 બોટ પાકિસ્તાને જપ્ત કરી. છેલ્લા 2 વર્ષમાં પાકિસ્તાને માછીમારોને મુક્ત કર્યા છે, જેમાં પાકિસ્તાન દ્વારા એક પણ બોટ છોડવામાં નથી આવી. વેલકમ બેક. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્વામી સંપ્રદાયના પુસ્તકમાં લખાયું વિવાદિત લખાણ. નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં શિવ પાર્વતીનું ઘોર અપમાન થયા હોવાનું સામે આવ્યું છે. ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા છે. નીલકંઠની શિવ પાર્વતીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરી સેવા કરી. પુસ્તકના પેજ નંબર 10માં આ વિવાદિત લખાણ લખાયું છે.